સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય, શાંતિરામ બાપાની જય, સોનલબા માતાની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. અજ માતમ મોટું ગિરનારનું જુગતે જપજો નરનાર. ઋષિ મુનિઓ નવનાથ સિદ્ધસ્વરાથી 100 જોગણી મહાન પુરુષોના બેસણા હો. એ દર્શન કરતા પાવન થયે, સુધર જાય અવતાર. મહાશિવરાત્રિના પર્વમાં હરિભક્તો પહેલા જતા જે કંઈક જિંદગીની અંદર ભગવાનનું સ્મરણ ભજન પરમારથ કરતા એવા આત્માઓ જતા હો, એવા જ એક સતી અને સતી દર મહાશિવરાત્રિના મેળાની અંદર ગુરુ મહારાજ હીરાદાસના સંગાથે ગિરનાર જતા અને એનો મહિમા સાંભળી પાવન થતા. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે ઋષિ મુનિઓ અને ભક્તોની ભૂમિઓ. 108 ભક્તમાળ બંધાણ એવા મહાન પુરુષોની આ ભૂમિ. એવા જ એક મહાન આત્મા જતી અને સતી પવિત્ર ભદ્રમતી નદીના કિનારે સમઢિયાળા ગામની અંદર ઢસાની બાજુમાં જે કાળુવા નદીને કિનારે આવેલું નાનું એવું ગામ અને ગોહિલ શાખાના ગરાસિયા ભક્ત કળસન અને ગંગા સતી ગુરુ મહારાજ હીરાદાસની સંગે દર શિવરાત્રિના પર્વની અંદર ગિરનાર જતા અને ગિરનારનું મહાત્મય સાંભળી પાછા સમઢિયાળાની અંદર આવી બધા આશી કરતા ભગતના દીકરા થઈ ગયા છે. જગતને અને ભગતને કોઈ દિવસ મેળ આવ્યો નથી. તો અટાણે જય જયકાર થાય છે. મારો રામ જાણે શું વિશે અંદર ભક્ત પોતાનો પુત્ર પ્રહલાદ થયો ને પિતાએ વેર કર્યો. કુટુંબ વેર કરે, સારો સંસાર વેર કરે. નરસિંહ ભગતને પોતાના ભાઈ વણશીધરે પણ અપમાન કર્યું અને નાગરી નાતે નાથ બાર મૂક્યા. અને આપણો કેમ જય જયકાર થાય છે? આમાં ને એમાં કંઈક ફેર છે ભાઈ. અટાણે કોઈ એવો સાધુ પર્ણકુટિકા બાંધી અને આખી વિસીને બેહી જાય તો જય જયકાર થવા લાગે. પણ આપણે ઇતિહાસ વેદાંત પુરાણોની અંદર જોઈ તો ભગતની આર્ય સારા સમાજે વેર કર્યો હોય, કોઈને લાગણી ન થઈ. તો હરિનો જન તમારા હશે, તમારા તમને બસશે, એવી રીતે બધાએ ભાવ ભજન કર્યા છે. બાકી તો બધાએ વિરોધ જ કર્યો છે.
ભદ્રમતી નદીને કિનારે આવેલું રૂડુ સમડિયાળા ગામને ત્યાંના ગોયલ શાખાના ગરાસિયા ભક્ત કળસંગ ને ગંગા સતી મહાશિવરાત્રિના પર્વની અંદર ગુરુ મહારાજની સાથે ગિરનાર જાતા અને આવી 350 વીઘા જમીને કોઈ આંગણે આવે એને ટુકડો આપે, ખેતીનું ગુજરાન કરી પોતાનું જીવનની અંદર ધર્મના કાર્યો કરે. રાતના સમયે કળસંગ બાપુ અને ગંગા સતી ભગવાનના ગુણગાન કરે. કોઈ પ્રેમી નેમી આત્માઓ આવીને ત્યાં બેહે અને રામસાગર લઈ અને હો અણમૂલ્ય જીવન મળ્યું, પ્રભુ વજવાનું પર્વ, એ મારા ભાઈલા મનથી મારજો, મોટો દાનવ ગર્વ. પ્રેમીની આત્માઓને ગંગા સતી માતા અને કળસંગ બાપુ ટકોર કરે. ગમે સ્થિતિમાં ગમે શાસન ઉપર આ જીવ આત્મા હોય, મારા ભાઈલા ગર્વનો ત્યાગજો, પ્રેમી નેમીની સાથે મેળાવડા કરજો, નુગરાનો સંગ ત્યાગજો. બાકી આગળ યુગ ભારે આવે છે. ગંગા સતી માતા કહે છે, હે મારા ભાઈલા હોય, હે ઓ કળયુગ રે આવ્યો રે, હવે રે કારમો રે. એ સુણો તમે નર અને નાર, એવા ભક્તિ રે ધર્મ અરે રે લોપાઈ ગયા રે. હે ભાઈ ભક્તિ રે ધર્મ અરે રે લોપાઈ ગયા રે. અને પાપનું વધી ગયું છે જોર, હે મારા ભાઈલા, હે આવો કળયુગ રે આવ્યો રે, હવે રે કારમો રે. એ શેતીને સાલો નર અને નાર, એ કળયુગ રે આવી ગયો, એ ભાઈ કારમો રે. એવા ગુરુ ના કેવા રે સેલો હવે નહીં કરે રે. હે ભાઈ ગુરુ ના કેવા રે સેલો નહીં કરે. અને ઘેર ઘેર જલાવશે રે જોત, ગુરુ ના કેવા રે સેલ કો નહીં કરે.
એકાંતે બેસજે રે ધર્મની મર્યાદા ચૂકી જશે, ઓછું લેશે આદિ ધર્મની, પણ એને અલખની ઓળખાણ નહીં હોય. પાટ માંડી કામનાઓને વશ થઈ ઓછું આદિ ધર્મની લઈ અને અલખની ઓળખાણ નહીં હોય. ગંગા સતી માતા ગદગંગાને કહે છે, એવા પરનારે સંગાતે એકાંતે બેસજે રે મેલી ધરમની રે માર જાદ આવું કળયુગ રે હે આવી ગયો હે ભાઈ કારમો રે શેતીને સાલો નર અને નાર એવા ભક્તિ રે ધર્મ અરે રે લુપાઈ ગયા રે પાપનું વધી ગયું છે જોર આવું કળયુગ રે આવી ગયો હવે ભાઈ કારમો રે એવા એક રે બીજાના એ અવગુણ જોવાશે. એક બધા નરનાર એકત્ર થતા એને બદલે એકબીજાના અવગુણ ગતની અંદર જોવાશે. એવા એક રે હે બીજાના અવગુણ જોશે રે અને ગતિમાં છે તાણાવાણ તે દે અલખ રે આરાધે ધણી મારો નહીં આવે રે વધુ ભલે આદિ ધર્મની લે પણ અલખની ઓળખાણ નહીં હોય. તેથી અલખનો આરાધ કરશે જેમ કળયુગની અંદર અજિયા પડી રહી અને ઊભી ન થઈ. ધર અધર અને સધરની ભાન ભૂલ્યા બધાએ. હરિજનો હિંમત હારી ગયા પણ ગંગા સતી મહા કહે છે, હે મારા સાસારે ભાઈલા એ શેતીને હાલજો રે એ રાખજો અલખની ઓળખાણ એવા હરિજની મત એવા હે છે વડા ધણીની વાર આવો કળયુગ રે આયો રે ભાઈ કારમો
સાલો નરને નાર એવા ભક્તિ રે ધરમ અરે રે લુપાઈ ગયા રે અને પાપનું વધી ગયું છે હે ભાઈ કળયુગ રે હે આયો અરે રે કારમો એ સાસા મારા ભાઈલા એ અલખને આરાધજો રે ટોળા ગળા નહીં કરતા મારા વાલીડા કળ સંગ વગત અને ગંગા સતી માતા અને બે ગત ગંગા બે શર બીજી હોય અલખનો આરાધ કરે મારો નાથ પ્રગટ થતો હોય કાલે હવારની વાત છે એ સાસા મારા ભાઈલા અલખને આરાધજો રે એ વાલો મારો એ વાલો મારો પ્રત્યક્ષ દેશ રે પ્રમાણ હે આવું ગંગા રે સતી રે એમ બોલ્યા રે એ સોડશો નહીં સદગુરુ ના રે શરણ હે ભાઈ કળયુગ રે આવ્યો રે અરે રે કારમો એ છેતી તમે ચાલો નર અને નાર એવા ભક્તિ રે ધર્મ અરે રે લોપાઈ ગયા રે અને પાપનું વધી ગયું છે જો આવી ગત ગંગા એકત્ર થઈ કળસંગ બાપુ ગિરનારની યાત્રા એ આખી આવી નિત્ય નિત ભગવાનનો જ્યોત સળગાવી અને સ્મરણ ભજન કરતા મારો નાથ હજરા હજુર એની હારે વાત કરતો કાલ સવારની વાત સમડિયા ગામ ઢસાની બાજુમાં આવેલું ધન્ય છે આવા નિજારી નરને નારને એના ગુણલા વગોળતા પાપ સગળા બળી જાય સદગુરુ મહારાજની